હવે એક સમાચારમાં આગળ વાત કરીએ। ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી મન ફાવે તેવી ફી પર અંકુશ લગાવતું ફી નિયમન સુધારા બિલ વિધાનસભા ગૃહમાં પસાર કરાયું છે। બિલમાં સમાહિત મુદ્દાઓ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આ બિલ સીબીએસઈ ઇન્ટરનેશનલ સહિત તમામ બોર્ડને લાગુ પાડશે અને તમામ ખાનગી શાળાઓ સરકાર નક્કી કરશે તે જ ફી ઉઘરાવી શકશે। કોઈ પણ શાળા દ્વારા કાયદાનો ભંગ કરાશે તો તેની સામે કડક પગલાં પણ ભરવામાં આવશે। પ્રથમ વખત કાયદાનો ભંગ કરનાર શાળાને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે બીજી વખત કાયદાનો ભંગ કરનાર શાળાને 5 થી 10 લાખ સુધી દંડ ફટકારવામાં આવશે। તેમ છતાં પણ જો એ શાળા દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવશે તો એ શાળાની માન્યતા જ રદ કરવામાં આવશે। આ બિલમાં કેટેગરી પ્રમાણે ફી નિર્ધારણ પણ નક્કી કરાયું છે, જેમાં પ્રાથમિક વિભાગમાં વાર્ષિક રૂપિયા 15,000, માધ્યમિક વિભાગમાં વાર્ષિક રૂપિયા 25,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વાર્ષિક રૂપિયા 27,000 ફી નિર્ધારણ નક્કી કરવામાં આવ્યું છે। મહત્વનું છે, ફી નિયમન બિલ લાગુ પડ્યા બાદ રાજ્યની કોઈ પણ શાળા ડોનેશન લઈ શકશે નહીં। સાંભળીને આશ્ચર્ય લાગે એવા પ્રકારનું ડોનેશન આપવું પડશે, અલગ રીતે ફી આપવી પડશે। આ બધામાંથી મુક્તિ આપીને આજે આ બિલ પસાર કર્યું છે અને એ બિલમાં માત્ર ને માત્ર એક જ ફી લઈ શકાશે, એમાં જ શિક્ષણ ફી, એમાં જ લેબોરેટરી ફી, તમામ પ્રકારની ફી બધી એમાં આવશે। મહત્વનું છે, વર્ષ 2017-18ના શૈક્ષણિક સત્રથી આ કાયદો લાગુ થશે। આ કાયદો જે શાળાઓએ 2017-18માં ફી વધારે લીધી તેને પણ લાગુ પડશે। વધારે ફી લીધેલી શાળાઓએ આ ફી આગળના વર્ષે સરભર કરવી પડશે અને જો તેનું નહીં કરવામાં આવે તો ફી પરત વાલીઓને આપવી પડશે। નોંધનીય છે, ફી નિયમન સમિતિના નિર્ણય સામે અપીલ કરી શકાશે, જે માટે ફી સુધારણા સમિતિનું પ્લેટફોર્મ પણ આપવામાં આવશે, જે સમિતિમાં નિવૃત્ત હાઈકોર્ટ જજ અધ્યક્ષ હશે। આ સાથે સ્વનિર્ભર શાળાના વ્યવસ્થાપક મંડળમાંથી પણ પ્રતિનિધિને સામેલ કરાશે। મધ્યમ વર્ગના લોકો જે પોસાય નહીં પણ બાળકને ભણાવવા માટે શક્તિ બહારની ફી ભરતા હતા એને ખૂબ મોટી રાહત થવાની છે અને જે અનકન્ટ્રોલ સમાજના કોઈ પણ વહીવટમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા અનકન્ટ્રોલ હોઈ શકે જ નહીં, એના પર કોઈ ને કોઈ સીધો કે આડકતરો કંટ્રોલ હોવો જ જોઈએ। આ સમાજની માંગનું આજે મેં વિધાનસભામાં પ્રતિબિંબ પાડ્યું છે। વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારા અને તેના પરના રોગ અંગેના રજૂ થયેલા બિલને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપને આડે હાથ લીધી છે। તેમણે જણાવ્યું કે ચૂંટણી ટાણે મત બેંકની રાજનીતિ ખેલવા ભાજપે આ કિમિયો અજમાવ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનું શિક્ષણ જગત વ્યાપારનું હબ બન્યું હતું, ત્યારે સત્તાધારી પક્ષોએ તેમની નોંધ કેમ નહોતી લીધી અને ચૂંટણી ટાણે જ કેમ બિલને રજૂ કર્યું છે। સ્વનિર્ભર શાળાઓમાં ફી અને એના ઉપર રોક લગાવવા માટેનું નિયમન કરતું બિલ આવી રહ્યું છે। આ બિલના જે ઉદ્દેશો રજૂ કર્યા એ જ દેખાડે છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણ એ વ્યાપાર બની ગયું છે, લૂંટનો વેપાર બની ગયું છે। શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં તકવાદી લોકો રાજકીય આશ્રયથી બેફામ વિદ્યાર્થી વાલીઓની લૂંટ ચલાવે છે। તેવા સંજોગોની અંદર આ બિલ જેમાં સરકારી જોગવાઈ છે, આ એ બિલ છે કે જે ખરેખર તો વિદ્યાર્થી વાલીઓને મદદ કરવા માટે આવી રહ્યું છે કે માત્ર ચૂંટણી નજીક આવતા દેખાવ પૂરતું બિલ લાવવામાં આવ્યું છે। જે રીતે ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવતી હતી અને હવે તેમના પર સરકાર દ્વારા અંકુશ લગાવવામાં આવ્યો છે, ત્યારે હવે વાલીઓ કેવો અનુભવ કરી રહ્યા છે આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સંજય પાગે વડોદરાથી જોડાયા છે અને નરેન્દ્ર રાઠોડ અમદાવાદથી જોડાયા છે। સૌથી પહેલા નરેન્દ્ર, આપને પૂછવા માંગીશ, જે રીતે આપ વાલીઓ સાથે હાજર છો, જાણવા માંગીશું વાલીઓમાં કેવી પ્રતિક્રિયા છે, એમને કેવો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તમામ ખાનગી શાળાઓ બેફામ ફી ઉઘરાવતી હતી, તમામ વાલીઓ પાસેથી હવે તેમના પર અંકુશ લાગશે।
જે રાજ્યના મોટા ભાગના પરિવારોને સાંકળી લેતો એક આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં ખાનગી શાળા જે રીતના મન ફાવે એ રીતના ફી વસૂલતી હતી એ હવે વસૂલી નહીં શકે અને તેમના પર નિયંત્રણ કરવાનું એક કામ આ એક ફી નિર્ધારણ કાયદો જે બન્યો છે તે કરશે અને એનાથી તમામ પરિવારોને અસર થશે. જે ફી ખૂબ મોટા પ્રમાણમાં શહેરની જે મોટી શાળાઓ છે એ 1 લાખ 1.5 લાખ સુધીની ફી વસૂલતી હતી, હવે એમને જે નિયત મર્યાદામાં અથવા તો જે એક નિયંત્રણ લાદવામાં આવ્યું છે અને જે એક કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે એ રીતની જ ફી વસૂલી શકશે, એ રીતનો ખાસ એક કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે વાલીઓ આપણી સાથે છે કે એ આ કાયદાને કઈ રીતના જોઈ રહ્યા છે, જે નિયમન નવું બનાવવામાં આવ્યું છે અને કઈ રીતના જોઈ રહ્યા છે. મારું નામ પરાગ છે અને આજે ગુજરાત સરકારે જે આ એક પગલું લીધું છે બિલ લાવીને, તો એનાથી આજે કહેવાય ને કે દરેક વાલીના મોં પર ખુશીની લહેર છે. આનાથી એટલો મોટો ફાયદો છે, દરેક પેરેન્ટ્સના આખું ફાઇનાન્શિયલ બજેટ ચેન્જ થઈ ગયું છે કે જે 2-2 લાખ રૂપિયા 2 કિડ્સની ફીસ ભરતા હતા એની જગ્યાએ માત્ર 56,000 રૂપિયા રહેશે, કે જેના થકી 1.5 લાખ રૂપિયામાં એ ઘણા બધા આયોજન એમના છોકરાઓના ફ્યુચર માટે કરી શકે. એટલે મારા મતે તો આ એક રેવોલ્યુશન વાળું બજેટ છે, આ બિલ છે કે જેનાથી લાખો પરિવારોને ફાયદો થવાનો છે. જે લાખો પરિવારોને ફાયદો થશે, તમે કઈ રીતના જોઈ રહ્યા છો? એ બી ઘણું સારું જોઈ રહ્યા છે, કારણ કે જે ફાયદો થવાનો છે એ આગળ ફ્યુચરમાં અમારા બાળકો માટે ઘણું કામ આવવાનું છે. અને આ જે કરી રહ્યું છે એમાં જે બી પેરેન્ટ્સે સાથ આપવો જોઈએ કે આગળ ફ્યુચરમાં સારું આનાથી આપણે પ્લાનિંગ કરી શકીએ. એક છૂટકબારી પણ આપવામાં આવી છે અને જે શાળાઓ વધારે ફી વસૂલવા માંગે છે એવો જે સમિતિ રચના કરવામાં આવી છે ત્યાં જઈને પણ રજૂઆત કરી શકશે કે એ કયા કારણોસર ફી વધારી શકશે. તો આ બાકીની શાળાઓ હવે એવું કરશે તો કોર્ટમાં તો જવાના છે એવું અમે મીડિયામાં પણ વાંચ્યું હતું કે એ લોકો મિટિંગ દ્વારા પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો કોર્ટમાં જવાના છે આ બિલની આગળ. પણ અમે બધા સરકારની સાથે છે પેરેન્ટ્સ, અને જરૂર પડે અમે એનું એક ઉગ્ર આંદોલન કરીને અમે સરકારને સપોર્ટ પણ કરીશું. પરંતુ કેટલીક શાળાઓ વધારે ફી લેવા માંગતી હશે તો લઈ શકશે અને એ માટે એમને જવાબ આપવો પડશે કે ભાઈ શા માટે અમે આટલી સુવિધાઓ આપી રહ્યા છીએ તો વધારે ફી વસૂલી શકીએ છીએ. એવું કરશે તો હવે શાળાઓ સુવિધામાં કઈ સુવિધાઓ આપે છે એ તો પહેલા એમને ડિક્લેર કરવું જોઈએ. ઇકો ફ્રેન્ડલીના નામે થઈને આજે એસી પણ નથી લગાવતા અને એમના ટીચર્સ ને બધા લોકો 24 કલાક એસી બેસતા હોય છે. જ્યારે 3 વાગે સ્કૂલથી છૂટે છે ત્યારે ગરમીમાં 44 ડિગ્રી ટેમ્પરેચરમાં યલો જ્યારે જાહેર કરેલું છે એટમોસ્ફિયર ડિપાર્ટમેન્ટે, ત્યારે તમે જોઈ શકો કે જ્યારે છોકરો બસમાંથી ઉતરે છે ત્યારે બટાકાની જેમ શેકાઈ ગયેલું હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ફેસિલિટીના નામે થઈને કશું થતું નથી. આ સિવાય એવી પણ શક્યતાઓ કેટલાક વાલીઓ જોઈ રહ્યા હતા કે ફી ઓછી કરશે તો શિક્ષણમાં એનું અસર જોવા મળશે, એવું કંઈ? ના ના, અસર તો એમાં કંઈ એવું લાગતું નથી કે અસર જોવા મળે, કારણ કે એ લોકો જે ટીચર્સને બધું રાખ્યું છે એ બહુ સારા છે અને એમાં કંઈ વાંધો આવે એવું નથી. તો વાલીઓ આપણી સાથે હતા અને એમનું જણાવવું છે કે ખૂબ જ સારો એક નિર્ણય લેવામાં આવ્યો છે અને એક પ્રકારનું રિવોલ્યુશન કહી શકાય એ રીતનો આ નિર્ણય છે. ત્યારે હવે આગામી સમયમાં જે શાળાઓ ફી વધારે લેવા માંગે છે તેમને રાજ્ય સરકારમાં પણ એ રીતનું દર્શાવવું પડશે કે કયા કારણોસર આ વધારે ફી લેવા માંગી રહ્યા છે અને એ અંગેનું એક કારણ એમને પ્રૂવ કરવું પડશે. અને જે સમિતિ સમગ્ર રાજ્યમાં 4 વિભાગોમાં એક સમિતિની રચના કરવામાં આવશે, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ. આ જે 4 જગ્યા છે ત્યાં એ ઝોન વાઇઝ સમિતિ હશે અને એમાં જે તે ઝોનની જે શાળાઓ હશે એ શાળાઓ એ સમિતિ પાસે જશે અને એમને જે નિયત મર્યાદામાં ફી નક્કી કરવામાં આવી છે એ ફી કરતા વધારે ફી તેઓ વસૂલવા માંગતા હશે તો તેમને એ સમિતિ સામે પ્રૂવ કરવું પડશે કે આ કારણોસર ફી વધારે લેવા માંગે છે. જી બિલકુલ નરેન્દ્ર, કહી શકાય કે વાલીઓમાં સારી એવી પ્રતિક્રિયા સામે આવી રહી છે, કારણ કે જે બેફામ ફી વધારો હતો તેના પર હવે રોક લાગશે. સંજય, આપને પૂછવા માંગીશ, વડોદરાના વાલીઓ આપની સાથે જોડાયા છે, તેમને કેવો અનુભવ થઈ રહ્યો છે સરકાર દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેને લઈ? જી મનીષા, વાત કરીએ તો વડોદરામાં અહીંયા વાલીઓમાં ખુશીનો માહોલ જોઈ રહ્યો છે. અત્યારે આપણે તાંદળિયા વિસ્તારની શબરી સ્કૂલમાં આવેલા છે. અહીંયા વાલીઓ બધા એકઠે થયા, તેમની પાસેથી જાણીશું કે તેઓ આ અંગે શું માને છે. જે સરકાર જે નવો નિયમ લાવી છે પ્રાથમિક ધોરણ, જે પ્રાથમિક નિયમ, એનામાં શું કહેશો? એનાથી કેટલો ફાયદો થશે વાલીઓને? એમાંથી ફાયદો ઘણો છે, પણ સ્કૂલો એનો ગેરલાભ વધારે ઉઠાવશે, કારણ કે સ્કૂલો આડકતરી રીતે એની અંદર એક્સ્ટ્રા ચાર્જીસ ઉમેરી દઈ અને 16,000ની જગ્યાએ બીજા 16,000 કે અમે તમારી પાસે લઈ એ રીતે ઉઘરાણું ચાલુ કરી દીધું છે અત્યારે, અને એ લોકો કલેક્શન પણ ચાલુ કરી દીધેલું છે. સરકાર જે કરે છે સારું કરે છે, નો ડાઉટ, પણ એની અંદર
જે સંચાલકો પોતાની મનમાની કરે છે એની સામે અમારો વાંધો છે. આ લોકો ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જીકેએસ બંધ થઈ ગયો હોવા છતાં છેલ્લા 2 વર્ષમાં 800 રૂપિયા ઉઘરાઈ લીધા છે. પરીક્ષા પણ લીધી નથી છોકરાઓની, હોમ એને સર્ટી પણ આપ્યા નથી અને કહેવા જઈએ છે દાદાગીરી કરે છે, જેની આરટીઆઈ પણ કરેલી છે, એપ્લેટ પણ દાખલ કરેલી છે. બીજું તો રહ્યું નન ગ્રાન્ટેડની અંદર એજ્યુકેશન ફીની સિવાય કોઈ ફી ના લેવાય. તો એજ્યુકેશનની અંદર આ લોકો એક્ટિવિટીઝ ફી, પછી બિલ્ડિંગ મેન્ટેનન્સ આ બધું ઉમેરીને એની ઉપર 10% લે છે. એ બધું ખોટું છે. આપ શું કહેશો, જે શાળા નિયમન જે ફી નિયમનો ખરડો પાસ થયો છે એનાથી કેટલો વાલીઓને લાભ થશે? વાલીઓનો તો બહુ ઘણો લાભ થશે, પણ આ જો નિર્ણય લેવામાં આવ્યો છે, મને તો એવું લાગે છે કે ઇલેક્શન આવી ગયો છે એટલે આ તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારથી. અને જો ફીસ છે એ ફીસ ત્યાં સુધી બરાબર છે કે તમે આગળની કોઈ ફીસ ના લો. કમ્પ્યુટર ફીસ, લેબ ફીસ અને એક્સ્ટ્રા કરિક્યુલર ફીસ એ તમે બધું લો છો, એના લીધે આમાં ભ્રષ્ટાચાર દેખાય છે. શું કહેશો તમે કે જે આ ફી નિયમનનો ખરડો આવ્યો છે એનાથી વાલીઓને કેટલો થશે ફાયદો? આ ફી નિયમનનો જે ખરડો આવ્યો છે એનાથી ખરેખર જો કાયદાનું અમલ કરવામાં આવે તો ફાયદો થાય. ખરેખર જે 15,000 રૂપિયા છે એના બદલે જો હજુ 10,000 રૂપિયા કરવામાં આવે તો ઘરમાં આજે દરેક ઘરમાં 2 થી 3 બાળકો હોય તો બધા બાળકો સારી રીતે વાલીઓ ભણાઈ શકે. એટલે હજુ ફી ઘટાડો થોડો કરવો જોઈએ. અને જોડે જોડે જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝના નામે ફીસ લેવામાં આવી રહી છે સ્કૂલો દ્વારા, સ્કૂલોમાંથી કપડાં એમના ત્યાંથી એમના કીધેલી જગ્યાએથી ખરીદવા, ચોપડા એ લોકો ખરીદવા માટે કમ્પલસરી કરી રહ્યા છે. પછી નાસ્તાના ને એવા દરેક ઓથા હેઠળે જે રીતે ફી ઉઘરાવી રહ્યા છે એ ઉઘરાણું પણ બંધ થવું જોઈએ ને એના માટે પણ ડીઈઓ સાહેબે અને શિક્ષણ અધિકારીઓએ કડક થવું પડશે. જે મનીષા આપણે જોયું કે અહીંયા વાલીઓ છે તેમણે કહ્યું કે ફી વધારો જે રોકવામાં આવે છે સરકાર તરફથી તે સરાહનીય છે, પણ સાથે શાળા દ્વારા જે ઇતર ફીના નામે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે એની ઉપર પણ લોક સરકારે લગાવવી જોઈએ અને એ અંગે વિચારણા કરવી જોઈએ. બિલકુલ સંજય, આપનો આભાર સમગ્ર માહિતી માટે. નરેન્દ્ર રાઠોડ અમદાવાદથી જોડાયા હતા. નરેન્દ્ર, આપનો પણ આભાર. તો આ સાથે જ સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.